સ્વાગત કરું છું। જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર। અમદાવાદ સ્થિત નરોડા તથા વટવા વિસ્તારમાં હેઝાર્ડ સાઇટની નજીકમાં પર્યાવરણ મંત્રાલયની નેમ નજર તળે રહેણાંક વિસ્તારોને મંજૂરી। આ ઇમારતોને અપાયેલી મંજૂરીમાં મોટો ભ્રષ્ટાચાર સર્જાયાનો સ્પષ્ટ નિર્દેશ। ધમકીના મુદ્દે સામાન્ય સભામાં વિપક્ષી નેતા ચિન્નમ ગાંધી અને સ્થાયી સમિતિના અધ્યક્ષ વચ્ચે ચકમક। કારેલીબાગ વિસ્તારમાંથી કારમાં પસાર થતા યુવાનને કાર અટકાવીને 3 માથાભારે શખ્સોએ બળજબરીથી કારમાં બેસી ચાલકને માર માર્યા બાદ તેને છોડી મૂકતા કારેલીબાગ પોલીસ મથકે અપરાધી ફરિયાદ। હવે જોઈએ સમાચાર વિગતવાર। અમદાવાદ સ્થિત વટવા અને નરોડા સરદાર પટેલ રિંગ રોડ પર હેઝાર્ડ સાઇટ આવેલી છે। આ સાઇટની 500 મીટરના વિસ્તારમાં રહેણાંક વિસ્તારને મંજૂરી અપાતી નથી, કારણ કે ઉદ્યોગો દ્વારા ઠલવાતો ઘનકચરો હેઝાર્ડ સાઇટમાં નાખવામાં આવે છે। પરંતુ વટવા વિસ્તારના હેઝાર્ડ સાઇટની નજીકમાં પેરેડાઇઝ રહેણાંક ઇમારત બંધાઈ ગઈ છે, જ્યારે નરોડા વિસ્તારમાં આવેલી હેઝાર્ડ સાઇટમાં તક્ષશિલા ઇમારત બંધાઈ ગઈ છે। આ બાબતે પર્યાવરણ પ્રેમી રોહિત પ્રજાપતિએ વારંવાર પર્યાવરણ મંત્રાલયને રજૂઆત કરતા ગત 5મી સપ્ટેમ્બરના રોજ પર્યાવરણ મંત્રાલયની બેઠક યોજાઈ હતી, જેમાં આ બંને ઇમારતોનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે, તેથી તેને યથાવત સ્થિતિમાં રાખવી અને હવે અન્ય કોઈ પણ ઇમારતને આ વિસ્તારની ફરતે બાંધકામની મંજૂરી નહીં આપવી। આ સમગ્ર મામલામાં પર્યાવરણ ખાતાના અધિકારીઓની બિલ્ડરો સાથેની સાંઠગાંઠ હોય તેમજ આ મામલે મોટી ભાગ વટાઈ હોય તેમ જણાઈ રહ્યું છે। વડોદરા મહાનગર સેવા સદનની ગતરોજ યોજાયેલી સામાન્ય સભામાં ધમકી કોને કહેવાય તે બાબતે વિપક્ષી નેતા ચિન્નમ ગાંધી અને સ્થાયી સમિતિના ચેરમેન શબ્દશરણ બ્રહ્મભટ્ટ વચ્ચે વાકયુદ્ધ છેડાયું હતું। સેવા સદનના ભ્રષ્ટાચાર બાબતે હાઈકોર્ટમાં રીટ કરવાની ચિન્નમ ગાંધીએ આપેલી ધમકી બાદ સ્થાયી સમિતિના ચેરમેન શબ્દશરણ બ્રહ્મભટ્ટે તેમને વળતો જવાબ આપ્યો હતો। આજે સામાન્ય સભામાં કાઉન્સિલર ચંદ્રકાંત બથુએ સ્થાયીના શબ્દશરણ બ્રહ્મભટ્ટને તું વિપક્ષી નેતાને ધમકી આપે છે તેવું કહેતા જ સભામાં ધમકી કોને કહેવાય તે મુદ્દે વાકયુદ્ધ છેડાયું હતું। ફરી એકવાર સેવા સદનની સામાન્ય સભા આરોપો અને પ્રત્યારોપો વચ્ચે સમાપ્ત થઈ હતી। માંજલપુર વિસ્તારમાં રહેતો યુવાન ગત 9મીએ બપોરે કાર લઈને પસાર થતા હતા, ત્યારે 2 ઇસમોએ કાર અટકાવીને માર મારીને ગાડીમાં બેસી જઈ તેમને ગાડીમાં ફરાવી પલાયન થઈ ગયા હતા। આ અંગે કારેલીબાગ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પ્રાપ્ત વિગતો અનુસાર માંજલપુર સ્થિત બાલકિશન એપાર્ટમેન્ટમાં રહેતા ફતેહસિંહ રણછોડભાઈ વાઘેલા ગત 9મીને બપોરે 3 વાગે સ્વિફ્ટ કારમાં કારેલીબાગ વિસ્તારમાંથી જતા હતા। તે સમયે કારેલીબાગ અમિતનગરમાં રહેતો સ્નેહલ જોશી અને તેના 2 સાગરીતોએ કાર અટકાવીને તેમાં બેસી ગયા હતા અને ફરિયાદીનો મોબાઈલ ઝૂંટવી તેમાંથી સિમ કાર્ડ કાઢીને મોબાઈલ આપી દીધો હતો। અપહરણકારોએ તેમને કારમાં માર મારી તમારા શેઠ નિલેશભાઈ ક્યાં છે તેવી પૂછપરછ કર્યા બાદ અડધો કલાક બાદ ફરિયાદીને છોડી મૂક્યો હતો। ફરિયાદી ફતેહસિંહે કારેલીબાગ પોલીસ મથકમાં સ્નેહલ જોશી અને તેના 2 સાગરીતો વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બીસીસીઆઈ તરફથી આજે 12મી નવેમ્બરના રોજ શેરખી ખાતે આવેલી પ્રેસિડેન્સ ક્લબ ખાતે સાંજે 7 વાગે મ્યુઝિકલ લાઇવ કોન્સર્ટ કાર્યક્રમ યોજાશે, જેમાં સારેગામાપામાં 2011માં લિટલ ચેમ્પિયન અજમત હુસૈન તથા સારેગામાપા સિંગિંગ સુપરસ્ટાર અને કોમેડી સર્કસ ફેમ સુગંધા મિશ્રા તથા 2007નો સારેગામાપાનો ફાઇનલિસ્ટ અપૂર્વા શાહ લોકોને પોતાના સ્વકંઠે સુમધુર ગીતોથી ઝુમાવશે। આ ઉપલક્ષમાં બીસીસીઆઈ દ્વારા આગામી 14મી થી તારીખ 28મી દરમિયાન સ્ટર્લિંગ હોસ્પિટલના સહયોગથી જનહિત લાભાર્થે નિઃશુલ્ક અને સ્વાસ્થ્ય પરીક્ષણ શિબિરનું આયોજન કર્યું છે। મકરપુરા વિસ્તારમાં રાત્રે નોવીનો બેટરી પાસે મહિલાના ગળામાંથી અછડો લૂંટવાનો પ્રયાસ કરતા બાઇક પર ફરાર થઈ ગયેલા 2 શખ્સોને સ્થાનિક લોકોએ પીછો કરીને સુસેન 4 રસ્તા પાસે ઝડપી પાડ્યો હતો। ઝડપાયેલા બંને શખ્સની બરાબરની ધોલાઈ કર્યા બાદ તેમને મકરપુરા પોલીસને હવાલે કરવામાં આવતા પોલીસે બંને શખ્સની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી હતી। પ્રાપ્ત વિગતો મુજબ ગત રાત્રે એક મહિલા નોવીનો બેટરીવાળી રોડ પર પસાર થઈ રહી હતી, ત્યારે બાઇક પર આવેલા 2 શખ્સોએ મહિલાના ગળામાં હાથ નાખીને સોનાનો અછડો ઝૂંટવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો। જો કે મહિલાની સજાગતાને કારણે અછડો છૂટવામાં સફળતા મળી ન હતી અને મહિલાએ બૂમાબૂમ કરતા જ રાહદારીઓ એકઠા થઈ ગયા હતા।
અને ભાગી રહેલા બંને બાઇક સવારોનો પીછો કરીને તેમને સુસેન 4 રસ્તા પાસે ઝડપી પાડ્યા હતા। ઝડપાયેલા બંને ગઠિયાઓની ધુલાઈ કર્યા બાદ મકરપુરા પોલીસને હવાલે કરવામાં આવતા મકરપુરા પોલીસે બંને ગઠિયાઓની ધરપકડ કરી ગણેશ પૂછપરછ હાથ ધરી છે। શહેર પોલીસ તંત્ર દ્વારા બુટલેગરો પર સકંજો બનાવ્યા બાદ શહેરમાં વિદેશી દારૂનો વ્યવસાય કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે। તેમ છતાં પણ કેટલાક બુટલેગરોનો ધંધો ચાલી રહ્યો છે। ત્યારે આજે પાનીગેટ પોલીસને વાડી ચંદન કોમ્પ્લેક્સ ખાતે રહેતો કમલ ખટવાણી સ્કૂટર પર દારૂની હેરાફેરી કરે છે તેવી બાતમી મળતા પોલીસે તેના પર વોચ ગોઠવીને આજે તેને સ્કૂટર પર દારૂની હેરાફેરી કરતા ઝડપી પાડ્યો હતો। પોલીસે તેની પાસેથી કુલ ₹18,000 ની કિંમતની 60 નંગ વિદેશી દારૂની બોટલ, સ્કૂટર તથા મોબાઈલ મળીને કુલ ₹20,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસ પૂછપરછમાં તે ગાજરાવાડી ખાતે રહેતા અમરીશ પટેલનો દારૂ વેચતો હોવાનું જણાવતા પોલીસે અમરીશને વોન્ટેડ જાહેર કર્યો હતો। પોસ્ટ ઓફિસમાં રિકરિંગ તેમજ બચત ખાતા ધરાવતા ખાતેદારના ખાતામાં નાણાં જમા ન કરાવી ₹5,79,821ની ઉચાપત કરનારા શેરખી બ્રાન્ચ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટરની તાલુકા પોલીસે ગતરોજ ધરપકડ કરી તેને અદાલત સમક્ષ રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા કોર્ટે તેને 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। તાજેતરમાં પોસ્ટ ખાતાના અધિકારી અંબાલાલ જાદવે શેરખી બ્રાન્ચ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટર હસમુખ રમણભાઈ પઢિયાર વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ₹5,79,821ની ઉચાપતની ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદમાં જણાવ્યું હતું કે હસમુખ પઢિયારે તારીખ 10 ઓક્ટોબર 2006 થી તારીખ 9 મે 2011ના સમયગાળામાં 56 ખાતેદારો પાસેથી રિકરિંગ તેમજ બચત ખાતાના નાણાં લીધા હતા। જોકે તેમણે પાસબુકમાં સિક્કા માર્યા હતા પરંતુ નાણાં ખાતેદારના ખાતામાં જમા કરાવ્યા ન હતા। આ અંગેની પોસ્ટ ખાતાના અધિકારીએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શેરખીના પોસ્ટ માસ્ટર હસમુખ પઢિયારની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। શહેરમાં નવી ધરતી રાણાવાસમાં આવેલા કબીર મંદિરના ગુરુ સ્વ મોતીદાસજીના શિષ્ય પરમ પૂજ્ય 108 મહંત યોગેશ્વર દાસજીનું 92 વર્ષની વયે ગતરોજ તારીખ 11/11/11ના રોજ સાંજે 6 કલાકે અવસાન થયું હતું। આજે તેમની નીકળેલી પાલખીમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। આ હતા ત્યાર સુધીના સમાચાર। તાજા સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે। ત્યાં સુધી DN TVની સમગ્ર ટીમને રજા આપશો। નમસ્કાર।